જે પણ બહેનો અને ભાઈઓને માથાના વાળ ખૂબ જ ઝરતા હોય, તમે જાત જાતના શેમ્પૂ બદલો પણ તોય છતાં તમારા વાળ ખરતા હોય અને માથામાં ટાલ પડી જતી હોય, તો તમારા માટે આજે મસ્ત મજાનો ઘરેલું ઉપાય તમને બતાવું. એકદમ ફ્રીમાં થઈ જશે. તમારે કોઈ પણ ખર્ચા વગર ઘરે જ તમે બનાવીને લગાવી શકો અને તમારા ખરતા વાળ પણ અટકશે. તો આજે એ રેમેડી હું તમારી સાથે શેર કરું છું, તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને જોજો છેલ્લે સુધી કે કઈ રીતના તમારે તમારા વાળની કાળજી રાખવાની છે અને શું કાળજી રાખવાની છે અને શું તમારે નાખી અને એને શેમ્પુ સાથે મિક્સ કરીને અઠવાડિયામાં 3 વાર નાખવાનું છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. અને તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આવતા વિડીયોમાં હું તમારું નામ બોલીશ. તો એલોવેરા તો બધાના ઘરે મળતું જ હોય છે, તો આપણે એલોવેરા લઈ લેવાનું છે અને ડુંગળી લઈ લેવાની છે આવી રીતના કટ કરી, અને તમે જે શેમ્પુ વાપરતા હોય એ શેમ્પુ લઈ લેવાનું છે. અને હવે આપણે બનાવીશું આની રેમેડી. તમારે એલોવેરા આવી રીતના ઝીણું કટ કરી લેવાનું છે, પણ ધ્યાન રાખવાનું છે કે એલોવેરાના ઉપરના છોડા કાઢવાના નથી. આવી રીતના આપણે કટ કરી લીધું છે અને હવે એને આપણે મિક્સરમાં નાખી લઈશું. ડુંગળી પણ એવી જ રીતના ઝીણી કટ કરી લઈશું. તો આપણે ડુંગળી અને એલોવેરા બંને કટ કરી લીધી છે. હવે એને મિક્સરમાં પીસી લઈશું. તો એલોવેરા અને ડુંગળી જે આપણે કટ કરી હતી ને ઝીણી એને આપણે મિક્સરમાં પીસી લીધી છે. તો એની પેસ્ટ કંઈક આવી રીતના બની છે, જોઈ લો તમે. આવી રીતના તમારે પેસ્ટ બનાવી દેવાની છે. તો આવી રીતના એકદમ મસ્ત એલોવેરા ઝીણું થઈ જશે અને ડુંગળી પર ઝીણી થઈ જશે. આ બંને આપણે મિક્સરમાં પીસ્યા પછી તમારે શું કરવાનું છે, હું તો લોરિયલનું શેમ્પુ વાપરું છું. તમે કયું શેમ્પુ વાપરતા હોય, જે પણ શેમ્પુ વાપરતા હોય એ શેમ્પુ એની અંદર નાખી દેવાનું છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ રેમેડી તમે બનાવો ને તો જ્યારે તમારે માથામાં નાખવાનું હોય ને ત્યારે જ બનાવવાની, અને શેમ્પુ તમે માપનું જ ઉમેરવાનું એની અંદર. જો શેમ્પુ ઉમેર્યા પછી આવી રીતના કંઈક એની પેસ્ટ બની જશે. એને બરાબર સતત 1 મિનિટ સુધી આપણે હલાવતા રહીશું એટલે શેમ્પુ અંદર બરાબર મિક્સ થઈ જાય. અને બધા મિત્રોને ખબર જ છે કે ડુંગળીથી વાળનો ગ્રોથ ખરતો અટકી જાય છે અને એલોવેરા વરદાન સમાન છે. તો કંઈક આવી રીતના આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ છે. તો આવી રીતના તમારે શું કરવાનું છે, આ પેસ્ટ બનાવીને અઠવાડિયામાં 3 વાર આનાથી માથું ધોવાનું છે. તમારા માથાના વાળ ખરતા પણ બંધ થઈ જશે. માથામાં ટાલ પડી હશે ને તો પણ નવા વાળ ઉગશે. અને તમે અમારો આ વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ફરી જ મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.